બનાસકાંઠાના ડીસામાં અગ્નિકાંડનો જે મામલો હતો તેને લઈને વધુ વિગતો સામે આવી રહી છે। બનાસકાંઠાના ડીસામાં અગ્નિકાંડનો મામલો, મૃતકના પરિજનોએ મીડિયા સામે ઠાલવ્યો બળાપો। ઘટનામાં 18 લોકોના મોત નીપજ્યા છે। ફેક્ટરીના માલિક સામે કડક કાર્યવાહી કરવાની પરિજનોએ માંગ કરી છે। ફેક્ટરી માલિકની તાત્કાલિક ધરપકડ કરવા મૃતકોના પરિજનોએ માંગ કરી છે। ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહોને સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો છે। અગ્નિકાંડમાં 19 જેટલા શ્રમિક લોકોના મોત નીપજ્યા છે। બનાસકાંઠાના ડીસામાં આ ઘટના બની છે। રાજ્ય સરકાર દ્વારા અપાયા છે સઘન તપાસના આદેશ। કે જે આ ફેક્ટરીનો માલિક અમારા જોડે હાજર થાય તો જ અમે ડેડ બોડી લેવા તૈયાર થઈએ, નકર અમે તૈયાર થઈશું નહીં। છે લોકોના તો મોત તો 20 થી 25 જણાના થયેલા છે। તમારી સામે નજર છે। તમે મીડિયા વાળા જુઓ, તમે મીડિયા વાળા એનું કેચઅપ કરો, ધ્યાન રાખો, પણ ડેડ બોડી અમે નહીં લઈએ જ્યાં સુધી એરેસ્ટ ના થાય અને જ્યાં સુધી આ લાશ ઉપર ના આવે। એટલે પ્રશાસનની ઢીલ છે થોડી, પ્રશાસનને ટાઈટ રહેવું જ પડશે। મજૂરી કરતા હતા। હવે આ ઘટના બની એને એ ફેક્ટરીનો માલિક તો ફરાર જ છે, એ હજી સુધી આવ્યો નથી। અમે અહીંયા બેઠા બેઠા રડો આ ડેડ બોડી અંદર હવે લાશ છે 25 છે 30 છે એ માલિક જોણે, અમે જાણતા નહીં। પણ એ લોકો એમ કે તમે શાંતિ રાખો, શાંતિ રાખો। શાંતિ કેટલી રાખવાની? અમારો ભણિયો જતો રહ્યો, અમને કેવી રીતે શાંતિ રહે બોલો? એનો પરિવાર એટલો ગરીબ છે ને કે મારો બનેવી અહીંયા આવી કેમ નથી ઓપરેશન થી। એ મારી બેન 2 ફોન થઈ ગઈ, મજૂરી કરતી દેખી ગઈ, 2 ફોન થઈ ગઈ। અરે બધી એ સ્થળ તો એવું બની ને એવી ઘટના તો કશું રહ્યું જ નહીં। બધું પાટી ધાબો આબો બધું ખિલાસરીઓ દેખાય તો માણસો તો શું બચે? અમને જેવી ખબર પડી, અમે બાજુમાં તો રાજપુર, તો જેવી ખબર પડી એવા અમે ત્યાં દોડીને પહોંચ્યા। અમે પહોંચ્યા ત્યાં તો આ બધું બની ગયું હતું બનાવ। પછી અમારા ભણિયાની ડેડ બોડી દેખી એટલે અમને કે તમે ત્યાં સરકારી આવો, તો અમે અહીંયા આવ્યા। હજી સુધી એ માલિક દેખાતો નથી। પેલે તો કોઈ એ નહીં તો કોણ બોલે? એમનું કોઈ હોય તો બોલે ને। એ તો બિચારા મજૂરિયા માણસ છે। એટલે બધાને જે કરો આવનું કરજો। અને મારો એક ભાણિયો જતો રહ્યો તો એનું જે સરકાર મા બાપ હે માલિક રાખી અને જે કરો એ કરજો બસ। એ ભાણિયો કરતો હતો, આજ તો 8-10 સાલથી અહીંયા કામ કરતો હતો, પણ હમણાં 12 મહિનાથી તો પરમાનન્ટ